टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોલ્યુશનની કાર્યવાહી સામે લોકોના આક્ષેપ સામે આવી રહ્યા છે કે થોડું દબાણ હોવા છતાં પાકા મકાનો તોડ્યા હોવાનો પણ આક્ષેપ લગાવાયો। નગરપાલિકા દ્વારા વિસ્તારમાંથી કાચા પાકા મકાનો દૂર કરાયા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પાલિકા દ્વારા આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પાકાના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા અને હજારો લોકો ઘર વિહોણા થઈ ગયા। તો આ સમગ્ર ઘટનાને લઈને જે સ્થાનિકો છે તેમણે આ આરોપ લગાવ્યા છે કે થોડું ઘણું દબાણ હતું છતાં પણ પાકા મકાનો પણ તોડી દેવામાં આવ્યા છે અને તેની અસર સીધી રીતે હજારો લોકો પર પડી છે કારણ કે તેઓ હવે ઘર વિહોણા થઈ ચૂક્યા છે। પાલિકા દ્વારા અહીં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દાહોદની અંદર આ કાર્યવાહીને લઈને સ્થાનિકો હવે આક્ષેપ લગાવી રહ્યા છે કે થોડા દબાણમાં હોવા છતાં પણ મોટાભાગના કાચા પાકા મકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેને કારણે હજારો લોકો ઘર વિહોણા બની ચૂક્યા છે। સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે।